ઈડી અને સીબીઆઈમાં ઓળખાણ હોવાનો રોફ જાળી કરોડોની છેતરપિંડી કરનાર ઝડપાયો છે। આ ગેંગનો મુખ્ય આરોપી વિજાપુરનો વિજય સકંજામાં આવી ગયો છે। તેની સાથે ગેંગના અન્ય સાગરીતોને ઝડપવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। નકલી પોલીસ અધિકારી બનીને ઠગાઈ આચરવાના અનેક કિસ્સા સામે આવે છે, પરંતુ હવે ઈડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીનો ડર બતાવીને કે ઓળખાણ હોવાનું કહી લોકોને ચૂનો ચોપડવામાં આવે છે। આંગડિયા પેઢીના સંચાલકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર મહેસાણા જિલ્લાના વિજાપુરના કુકરવાડા ગામના ઠગ વિજય દ્વારકાદાસ પટેલની ધરપકડ કરવામાં આવી છે। ડિસેમ્બર 2024માં ઈડીએ વિષ્ણુ કાંતિલાલ આંગડિયા પેઢી પર રેડ પાડીને 11.10 કરોડની રોકડ સહિત અન્ય સામગ્રી જપ્ત કરી હતી। આંગડિયા પેઢીના સંચાલકોના પાસેના જ ગામના વિજય ઉર્ફે મુખી અને કેટલાક સાગરીતોએ સંપર્ક કર્યો। આ ઠગ ટોળકીએ ઈડી અને સીબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહીને વિશ્વાસ જીત્યો, જે બાદ જપ્ત કરાયેલી કરોડો રૂપિયાની રકમ અને અન્ય સામગ્રી ઈડી પાસેથી છોડાવી આપવાની ખાતરી આપી। આંગડિયા પેઢીના સંચાલકોનો વિશ્વાસ જીતવા માટે ઠગે 13.20 કરોડનો નોટરાઇઝ કરાર કરાવીને આપ્યો હતો। આ ટોળકીએ ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે મળીને 3 કરોડ 18 લાખ રૂપિયાની રકમ વિવિધ ફીના નામે વસૂલ કરી લીધી હતી, જે બાદ મહિનાઓ પસાર થવા છતાં પૈસા ન મળતા આંગડિયા પેઢીના સંચાલકોએ તેમની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો। આ અંગે ફરિયાદ દાખલ થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શાતીર ઠગ વિજય ઉર્ફે મુખી દ્વારકાદાસ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો। વિજય ઉર્ફે મુખી વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે। 3 કરોડ અને 18 લાખ જેટલી રકમ આ વ્યક્તિએ અલગ અલગ ટોકનો આપીને મેળવેલ છે। આ વ્યક્તિ દ્વારા આશરે 6 થી 8 મહિના દ્વારા એમનું કામ થયેલ નહીં, તો આ કંપનીના માલિકો દ્વારા વિજય ઉર્ફે મુખી નો સંપર્ક કરેલ અને એમને જણાવેલ કે અમારું કામ થયેલ નથી, તો જો કામ ના થાય તો અમારા પૈસા અમને પાછા આપો। ત્યારે તેને એવું કહ્યું કે તમારું કામ થઈ જશે, પરંતુ એને કોઈ યોગ્ય જવાબ ના આપેલો। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ ખાતે 198/2024 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે વિજય ઉર્ફે મુખી દ્વારકાદાસ પટેલને અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા દિન 6ના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે। આ ઝડપાયેલો વિજય ઉર્ફે મુખી સૌથી પહેલા લંડન સ્થાયી થયો, જે બાદ વનાતુ દેશની નાગરિકતા ધરાવે છે। આ ઠગ અગાઉ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે 120 કરોડની ચીટિંગના કેસમાં 2 થી 3 મહિનાનો જેલવાસ ભોગવી ચૂક્યો છે। વિજય પટેલની સાથે ઠગાઈની ટોળકીમાં સુધાંશુ ઝા સહિત 4 આરોપીની સંડોવણી રહી છે। 2010 થી 2018 સુધી લંડન ખાતે રહેતો હતો। ત્યારબાદ 2021 થી વનાતુ સિટીમાં ગયેલ અને વનાતુ દેશનો ત્યાં સિટીઝનશીપ મેળવેલ દ્વારા અને તેની વનાતુની રાજધાની પોર્ટ વિલા ખાતે રહેતો હતો। સને 2021થી પરત આવેલ છે અને ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા તરીકે હાલમાં ભારત ખાતે રહે છે। આ વ્યક્તિ પોતે મોટી એજન્સીઓ સાથે સંપર્કમાં છે અને આવા ઘણા બધા લોકોના એને ચીટિંગ કર્યા છે। આ ચીટિંગ બાબતે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે, સાંથલ ગાંધીનગર ગુનો દાખલ થયેલ છે। તદુપરાંત લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે 120 કરોડના ચીટિંગના કેસમાં પણ એને આશરે 2 થી 3 મહિના જેટલી જેલ કાપેલ છે। આ ઠગ ટોળકીએ ઈડી અને સીબીઆઈમાં ઓળખાણના નામે અન્ય વેપારી કે સામાન્ય લોકો સાથે મોટી રકમની છેતરપિંડી આચરી હોવાની આશંકા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિજય ઉર્ફે મુખીની છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને પોલીસ ફરિયાદ કરવા માટે આગળ આવવા અપીલ કરી છે। આ ગેંગના ફરાર અન્ય 3 સાથીદારોને ઝડપવા પોલીસે મોબાઈલ પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે। માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।